આપણે આવી ગયા છીએ બીડ વાળા મેલડીમાં. રસ્તો ન જોયો હોય તો કમેન્ટમાં લખજો. રસ્તો તો બધાએ જોયેલો જ છે, પણ આજે તમને દર્શન કરાવી દઉં બીડ વાળા મેલડીમાં. છે બહુ જંગલમાં અંદર છે. અહીંયા માતાજીના તાવા થાય છે. તમારે તાવો હોય, માતાજીની માનતા હોય તો આ જગ્યાએ કરવાના. હા જો સરસ લખ્યું છે. પોતાની મુસીબત માને કહેવા કરતા મુસીબતને કહો મારી માં મેલડી છે. આ મંદિરે આવવા માટે સિંહવડથી ધ્રુપકા રોડ પકડવાનો રહેશે અને એ રોડ ઉપર આગળ જતા બાદશાહ પીરની દરગાહ આવે છે. એ દરગાહ ક્રોસ કરતા જ તરત જ પરમાર ફાર્મ હાઉસ આવે છે, જ્યાં પાણીનું પરબ બનાવેલું છે અને મેલડીમાં જવા રસ્તા માટે બોર્ડ મારેલું છે. ત્યાં ડાબી બાજુ જ ફોરેસ્ટ વિભાગમાં અંદર વળી જવાનું રહેશે. ત્યાંથી થોડીક જ દૂરી ઉપર માતાજીનું મંદિર આવી જાય છે અને આશરે સિંહોરથી 7 કિલોમીટર જેટલું થાય છે. તમને તો દર્શન કરાવી દીધા. હવે તમારા ગ્રુપમાં શેર કરી દેજો મેલડીમાં, એ પણ દર્શન કરી લે. જય મેલડીમાં. તમારે તાવાની માનતા હોય, ગમે હોય તો આ જગ્યાએ તાવો કરવાનો સુવિધા સારી છે. ઝાડવાનો છાંયો છે, ચોખ્ખાઈ છે અને ફોરેસ્ટ ખાતામાં અંદર કે જવાની મનાય છે. એટલે તાવો માતાજીનો હોય, માનતા હોય તો એટલી હદમાં જ રહેજો. ફોરેસ્ટ ખાતામાં અંદર જાતા નહીં, ત્યાં જવાની બિલકુલ મનાઈ છે. અને તમે દર્શન કરાવી દીધા છે. તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો. જે મેલડીમાંને માનતા હોય એને પણ દર્શન કરાવજો. જો તમને મેલડીમાંના દર્શન સારી રીતે થયા હોય તો સબસ્ક્રાઈબ તો કરી દો અને ગ્રુપમાં મોકલી દો. કારણ કે આ બધી જગ્યાએ જવું પડે, દર્શન કરાવવા, તમને દેખાડવું, જગ્યા દેખાડવી, મહેનત કરવી પડે. એમણામ કાંઈ ન થાય. ખાલી સબસ્ક્રાઈબ કરવામાં તમારું કાંઈ જાતું નથી.
એટલે સબસ્ક્રાઈબ કરતા જાયજો, ભૂલતા નહીં, બીજી વાર કહેવું ન પડે.